दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર. એના માટે આપણે JEE નીટનો ટોપિક 1 by 1 લઈશું. તો પહેલાં તો કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે શું? મારા જે NCERTની બુક માટેના જે પણ લેક્ચર્સ છે એનું પ્રસ્તાવનાનું લેક્ચર હું આઈ કાર્ડમાં મૂકું છું, તો એના પર ક્લિક કરી અને ખાસ એ જોજો. એટલે કિરણ પ્રકાશશાસ્ત્ર અંગે જે પ્રસ્તાવના છે, શરૂઆત છે, એ તમને સરસ રીતે સમજાઈ જાય અને એ લેક્ચર જોઈને પછી આ લેક્ચર ફરીથી જોજો. પહેલી વાત. તો હવે બીજી વાત કે કિરણ પ્રકાશશાસ્ત્ર, વાસ્તવમાં કિરણ પ્રકાશશાસ્ત્ર જેને આપણે કહીએ છીએ રે ઓપ્ટિક્સ, ખાસ યાદ રાખજો, રે ઓપ્ટિક્સ. આ જે રે ઓપ્ટિક્સ છે, રે એટલે કિરણ અને ઓપ્ટિક્સ એટલે પ્રકાશશાસ્ત્ર. આપણે બધી વાત નથી કરતા કારણ કે તમે આ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પણ રે, કિરણ એટલે સીધી રેખામાં ગતિ દર્શાવે છે, એક દિશા દર્શાવે છે કે જે દિશામાં ગતિ કરે છે. તમે સદિશના ઉપર પણ કિરણ મૂકો છો એટલે એ સીધી રેખામાં દર્શાવે છે. ઓપ્ટિક્સને ખાસ સમજીશું. પ્રકાશશાસ્ત્ર એટલે પ્રકાશનો અભ્યાસ. પ્રકાશ બેઝિકલી શું છે? વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ છે. વિદ્યુત ચુંબકીય તરંગોનો એવો વર્ણપટનો વિસ્તાર, એક ચોક્કસ વિસ્તાર છે. ઘણા બધા તરંગો છે, એમ વિદ્યુત ચુંબકીય તરંગોની વર્ણપટની શ્રેણીમાં ઘણા બધા તરંગો છે. એમાં આ કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે એવો વિસ્તાર કે જે વિસ્તારમાં રહેલા તરંગો આપણી આંખમાં સંવેદના ઉપજાવે, ને આપણી આંખમાં સંવેદના ઉપજાવતા આવો જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે કહીએ છીએ દ્રશ્ય પ્રકાશ. ઘણા બધા તરંગો છે. જે હાઈએસ્ટ છે, સૌથી નાનું એ ગેમા, તમે જાણો છો. સૌથી મોટા છે રેડિયો વેવ્સ. તો રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, પછી દ્રશ્ય પ્રકાશ આવે છે, યુવી આવે છે, એક્સરે આવે છે, ગામા રેઝ આવે છે. એમાં જે દ્રશ્ય પ્રકાશ આવે છે એ 7 કલરનો વિસ્તાર આવે છે. એનો એ લગભગ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ મોટું આપણે યાદ રાખીએ છીએ, પણ કેટલીક બુકમાં 4000 3700થી 7800 એ પ્રકારે ડેટા આપેલો હોય છે. કારણ કે વર્ણપટ ઓવરલેપ થયેલા હોય છે એટલે એનો કોઈ ચોક્કસ ભેદરેખા હોતી નથી. એટલે પણ તમે યાદ રાખશો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. પ્રકાશશાસ્ત્રની 2 શાખાઓ છે, કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર 2 રીતે પ્રકાશનો અભ્યાસ, તમે પ્રસ્તાવના જોઈ હોય તો તમને ખ્યાલ હશે, 2 રીતે અભ્યાસ કરવામાં આવે છે. એકમાં કિરણ તરીકે અભ્યાસ કરવામાં આવે છે, મતલબ કે ભૌમિતિક પ્રકાશશાસ્ત્ર. એક ખાસ વાત સમજાવી દઉં, જે પ્રકાશશાસ્ત્રના જે 2 વિભાગ છે જેમાં રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ, મતલબ કે કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. તો કિરણ પ્રકાશશાસ્ત્રની ઘટનામાં ઉપયોગમાં લેવાતા જે પણ દ્રવ્યો છે, જે પણ સાધનો છે, એની તરંગ લંબાઈ ઘણી મોટી હોય છે. મતલબ એનું પરિમાણ તરંગ લંબાઈની સરખામણીમાં ઘણું મોટું હોય છે. દાખલા તરીકે લેન્સ છે, પછી અરીસો છે, પ્રિઝમ છે, એ ઘણા મોટા હોય છે. પ્રકાશની તરંગ લંબાઈ તમે જાણો છો 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. દેટ ઇઝ ટુ સ્મોલ. મુખ્ય ભેદ છે. ને પેલામાં તરંગ પ્રકાશશાસ્ત્રમાં કે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એનું પરિમાણ લગભગ કમ્પેરેટિવલી પ્રકાશના તરંગ લંબાઈની આસપાસ જ હોય છે. ખબર છે, નાની સ્લીટની વાત કરીશું આપણે, ને 12મા ધોરણના વિદ્યાર્થીઓને તો ખબર છે, જો ભણી ગયા હશો તો. સ્લીટની વાત કરી છે, પછી પેલી જે ધાર છે, યંગનો ડબલ સ્લીટનો પ્રયોગ છે, આ બધી બાબતો આપણે ભણી ગયા છીએ. આમાં આપણે વિવર્તનના કિરણ પ્રકાશશાસ્ત્રમાં આપણે ભણીશું પરાવર્તન, વક્રીભવન અને પૂર્ણાંતરિક પરાવર્તન. આ બધી ઘટનાઓ ભણીશું. પેલામાં વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન, આ બધી ઘટનાઓ ભણીશું. તો ખાસ આ વાત આપણે યાદ રાખીશું. રે ઓપ્ટિક્સમાં જે સૌથી પહેલો ટોપિક આવે છે ને એ આવે છે સમતલ અરીસો. આપણી NCERTની બુકમાં આજે મારી ઈચ્છા છે કે હું સમતલ અરીસા વિશે જ બધી વાત કહું. સમતલ અરીસો, અતથી ઇતિ સુધી સમતલ અરીસાની જ વાત કરવી છે આજના લેક્ચરમાં, ભલે મોટું લેક્ચર થાય. તો સમતલ અરીસો
આપણે અરીસા ભણી ગયા છીએ એમાં આ અરીસો કેવો છે કે જેની સપાટી સીધી સ્ટ્રેટ હોય છે, સમતલ અરીસા. સમતલ અરીસાને આપણે સંકેતમાં આ રીતે પણ દર્શાવીએ છીએ. એક કાચ હોય છે, એની એક તરફ પડ ચડાવેલું હોય છે, જેથી બીજી સપાટી કેવી બને છે? અપરાવર્તક સપાટી છે. અપરાવર્તક સપાટી, પરાવર્તક સપાટી છે. તમારા ઘરમાં પણ તમે ઉપયોગ કરો છો ને એ જ અરીસો, તમારા જે કબાટમાં હોય કે ડ્રેસિંગ ટેબલમાં હોય છે એ અરીસો, એ સમતલ અરીસો જ છે. સમતલ અરીસામાં એક મુખ્ય ખાસિયત છે, કારણ કે સમતલ અરીસાની ઘટનાઓ તમારી એનસીઈઆરટીની બુકમાં એક પણ ઉલ્લેખ નથી. તમે કદાચ 10મા ધોરણમાં સમતલ અરીસા અંગે થોડી બાબત ભણી ગયા હશો, પરંતુ સમતલ અરીસા અંગે પ્રશ્નો ઘણા બધા પૂછાય છે અને ઘણા વેરાયટીવાળા પ્રશ્નો છે. તો આ સમતલ અરીસા અંગે થોડીક વાત સમજીએ કે આ સમતલ અરીસાથી પ્રતિબિંબ કઈ રીતે રચાય. તો પ્રતિબિંબ રચાવાની ઘટના સમતલ અરીસા વડે, ધારો કે આ અરીસો છે, સમતલ અરીસા. ધારો કે સમતલ અરીસાથી થોડે દૂર તમે એક વસ્તુ મૂકી છે, બરાબર? વિચારી લઈએ કે આ એક વસ્તુ તમે મૂકી છે. જેનું અંતર અરીસાથી x છે. હવે આના દ્વારા રચાતું પ્રતિબિંબ કઈ રીતે રચાય? તો એ પ્રતિબિંબની રચના જોવા માટે તમારે ખાસ સમજવાનું છે કે બે પ્રકારે પોઈન્ટ ઓબ્જેક્ટ પણ આવે છે. આપણે પોઈન્ટ ઓબ્જેક્ટથી શરૂઆત કરીએ. ચલો, પોઈન્ટ ઓબ્જેક્ટ, બિંદુવત. બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ. ધારો કે બિંદુવત વસ્તુ છે, તો વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણને બે રીતે કલ્પના કરો. ધારો કે એક મેં આ રીતે કલ્પના કરી લીધી, બરાબર? તો આ પ્રકાશનું કિરણ એ વાસ્તવમાં એ જ એંગલથી પરાવર્તન પામે અને એક પ્રકાશનું કિરણ આ વિચારી લઈએ તો આ તો જાય છે, રિટ્રેક્ટ થાય છે. પણ જો આને સીધી રેખામાં ગણીએ તો આ બિંદુએ આજે ધારો કે O હોય તો O' એનું પ્રતિબિંબ રચાય. પછી આ છે એ વાસ્તવમાં અહીંયા આવે છે, પરંતુ એ આ પ્રકારે પરાવર્તન થઈ જાય છે. તો આમ પરાવર્તન થઈને આવતું કિરણ અને અહીંયાથી જઈને આવતું કિરણ, તો આ બંને કિરણો એક જગ્યાએ ભેગા થાય તો જેટલું અંતર ધારો કે x અંતર હોય તો એટલું જ અંતર x એના ઇમેજનું હોય. મતલબ કે આ છે વસ્તુ અને આ છે પ્રતિબિંબ. પ્રતિબિંબની ખાસિયત માટે ખાસ યાદ રાખજો વાત કે પ્રતિબિંબ માંથી પસાર થતી સીધી રેખા હંમેશા અંતર આપણે લંબ લઈએ છીએ. એટલે આ જે અરીસો હોય અથવા અરીસાને સાંકળતી જે રેખા છે એને લંબ. આપણે વિવિધ વસ્તુઓના પ્રતિબિંબની પણ ચર્ચા કરીએ છીએ. તો આ તો થઈ બિંદુવત વસ્તુ માટે. બિંદુવત વસ્તુ માટે કોઈ મોટા પરિમાણિક વસ્તુ હોય, મોટા પરિમાણની વસ્તુ માટે ધારો કે આ અરીસો છે, અને આ એક વસ્તુ છે, વિચારી લો. તો આમાંથી આવતો પ્રકાશનું કિરણ એક સીધું વિચારી લઈએ અને એક આ પ્રમાણે વિચારી લઈએ. તો આ પ્રમાણે એ જે સીધું વિચારીએ રિટ્રેક્ટ થઈને અહીંયા આવે તો આ એ છે એનું આપણને શું મળશે? A'. તો એ એક આ પ્રમાણે વિચાર લઈએ અને થોડો વધારે મોટો અરીસો અહીંયા વિચાર લઈએ તે આ પ્રમાણે આગળ જાય, પણ વાસ્તવમાં એનું પ્રતિબિંબ A' જગ્યાએ રચાય છે અને આ બી છેડાનું પ્રતિબિંબ એ જ પ્રમાણે B' સ્થાને રચાશે. ધારો કે આ એક લઈ લીધું તો એ પરાવર્તન થઈને આમ જાય અને અહીંયા તો આપણને આ વસ્તુ અને આ પ્રતિબિંબ.
આ પ્રમાણે મળે છે. રે ડાયાગ્રામમાં વધારે કોઈ બે કિરણો દરેક બિંદુએથી લેવાના અને બંને એક જગ્યાએ ભેગા થાય છે એની વાત કરીશું. ચલો, આ તો આની વાત થઈ ગઈ. હવે આપણને અમુક પ્રશ્નો એવા પૂછે કે જેમાં તમારે વસ્તુનું પ્રતિબિંબ દર્શાવવું પડે. પ્રતિબિંબ કયું હોય, એક અલગ અલગ પ્રકારે લઈ લો વાત, એટલે તમને વધારે ખ્યાલ આવે. પહેલી વાત, ચલો, પ્રશ્ન સ્વરૂપે નથી લેતો પણ એક આકૃતિ સ્વરૂપે જ લઉં છું જેથી તમને ખબર પડે કે આ એક વસ્તુ છે, અરીસો છે. ચલો ધારી લઈએ કે આ એક અરીસો છે અને એક વસ્તુ છે અહીંયા. તો આનું પ્રતિબિંબ ક્યાં મળશે? બસ તમારે એટલું જ સમજાવવાનું છે કે આનું પ્રતિબિંબ ક્યાં મળશે. વિચારી લઈએ કે શું થશે વાસ્તવમાં. તમે આમ જેમ અહીંયા આગળ સીધી રેખામાં આમ જવા દેતા હતા એમ તમે આમ આ પ્રમાણે જવા દેશો તો એ ખોટું પડશે. મેં તમને કહ્યું હતું ને, એક કિરણ કેવું હોવું જોઈએ? બિલકુલ લંબ હોવું જોઈએ. બિંદુવત વસ્તુ માટે બિલકુલ લંબ હોવું જોઈએ. તો અહીંયા તમારે શું કરવાનું? બિલકુલ લંબ એક આપાત કિરણ દોરીશું, બિલકુલ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી. ને એ જાય છે, રિટ્રેક્ટ થાય, બરાબર. એને સીધી રેખામાં ગતિ કરતો આ રીતે કલ્પના કરીએ. હજુ એક જ કિરણ છે એટલે વસ્તુનું એક્ઝેક્ટ સ્થાન આપણને ખબર નથી પડી. તો કઈ નહીં, બીજું એક કિરણ વિચારી લઈએ. બે કિરણ વિચારીએ. એક કિરણ આ પ્રમાણે જાય છે, બરાબર. તો એ કિરણ પાછું પરાવર્તન પામી અને એક જગ્યાએ એકઠું થાય એવો આભાસ થાય છે. વાસ્તવમાં પરાવર્તન પામીને બીજી જગ્યાએ જાય છે. તો આ જગ્યાએ આ ઓનું એક્ઝેક્ટ પ્રતિબિંબ રચાશે. તો આ વસ્તુ હશે, આ વસ્તુ હશે અને આ શું હશે? પ્રતિબિંબ હશે. હું આ શરૂઆતમાં એકદમ સહેલી વાતો કરું છું, પછી આપણે થોડા અઘરા પ્રશ્નો તરફ પણ જઈએ છીએ. પણ એક કન્સેપ્ટ તમારો ક્લિયર થવો જોઈએ કે વસ્તુ અંતર જે હોય એ જ પ્રતિબિંબ અંતર હોય. કદાચ નાનું મોટું હોઈ શકે રે ડાયાગ્રામમાં, અહીંયા દોરીએ પ્રમાણે, પણ એ પ્રમાણે પ્રતિબિંબ અંતર હોઈ શકે. ચલો, આ વાત તો થઈ ગઈ, બરાબર. હવે એક બીજી આકૃતિ 1 by 1 લઈએ. શું આ પ્રમાણે અરીસો હોય? અને વસ્તુ, નાનો અરીસો લઈએ અને વસ્તુ અહીંયા છે ઓ, અને તમને કહેવામાં આવે કે ઓનું પ્રતિબિંબ મેળવો. શું કરશો તમે અહીંયા આગળ? એ આપણી જે રીત છે એ પ્રમાણે જ. પહેલું તો વસ્તુ દ્વારા, પ્રતિબિંબ દ્વારા, હા, વસ્તુ દ્વારા અરીસો કે અરીસામાંથી પસાર થતી રેખાને લંબ કંઈ પણ એક કલ્પના કરી લો કે આ અંતર છે. આ અંતરને વિચારી લઈએ કેટલું? x વિચારી લો. હવે જેમ અહીંયા બે કિરણ જવા દેતા હતા, કોઈ પણ એંગલે બે કિરણ જવા દઈ શકે એવું જરૂર નહીં. મેં અહીંયા લંબ હતું, પોસિબલ હતું એટલે લંબ કિરણ લેતો હતો. અહીંયા ધારો કે પોસિબલ નથી, મારી પાસે બે કિરણો લંબ હોય એવા પોસિબલ નથી, તો કંઈ નહીં, હું અલગ અલગ કલરથી બે કિરણ લઉં છું. એક આ બ્લુ કલરથી લઉં છું અને એક લઉં છું રેડ કલરથી. આ બે કિરણો લઉં છું, બરાબર. હવે આ જે છે એને આપણે સીધો લંબાવીએ તો મારી કલ્પના મુજબ આ x છે એટલા અંતરે એક આ જે કોમન બિંદુ હોય એમાંથી આ પસાર થતું હોય એવું લાગે છે. જો, ને આ પણ એ જ પ્રમાણે પસાર થતું એવું લાગે છે. દેખાય છે? તો આ અરીસો છે, બે કિરણો. એ બે કિરણો એકચ્યુઅલી તો પરાવર્તન પામે છે. જો આ વિભાગને આ બે કિરણો શું થાય છે? પરાવર્તન પામે છે. પરંતુ જ્યારે એને બીજી દિશામાં જોવામાં આવે તો કોઈ એક પોઈન્ટ આગળ એકઠા થતા દેખાય છે ને એકઠા થતા દેખાય છે. એ જ એનું શું છે? પ્રતિબિંબ છે, જેનું અંતર અહીંયાથી શું હશે? x અંતરે હશે. તો સમતલ અરીસા વડે તમને ઘણી વખત આકૃતિઓ આવી બધી પૂછી નાખે, બરાબર. અને એક ખાસ પ્રશ્ન પૂછે
મારા મગજમાં એક પ્રશ્ન આવે છે કે એક સમતલ અરીસો એક ચોક્કસ ખૂણે આપેલો છે કોઈ યામ પદ્ધતિના, આ રીતે. ધારો કે એક યામ પદ્ધતિ છે, પ્રશ્ન છે આર્યો, બરાબર. હવે પ્રશ્નો ચાલુ કરી દઈએ આપણે. તો અરીસો 90 ડિગ્રી સેલ્સિયસ 90 ડિગ્રી છે. એક એંગલ લઈ લઈએ કે જે 90 ડિગ્રી અરીસાને મૂકેલો છે, ને 45 ડિગ્રી આના 45 ડિગ્રી પર અરીસાને મૂકેલો છે. અને વસ્તુ એક્સ અક્ષ પર 2 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. 2 સેન્ટીમીટર. અને આ યામ પદ્ધતિ છે, -1, -2, -3, -4. તો બસ આ વસ્તુ છે અને પ્રશ્ન છે પ્રતિબિંબના યામ શોધો. આપણા વિકલ્પો લઈ લે A, B, C અને D. વિકલ્પો આપણે લઈ લઈએ. 20 √20 A √2, 20 √20, પછી A 0 -2 અને 0 -√2. ચલો, શું વિચારશો અહીંયા? આ બધા કન્સેપ્ટ આધારે વિચાર કરો કે શું કરશો આપણે. તો એ જ આપણે જે કન્સેપ્ટ અહીંયા લીધો હતો એ જ કન્સેપ્ટ લઈએ આપણે. ચલો, આ અરીસાની સીધી રેખાને લંબાઈ દીધી, આ પ્રમાણે લંબાઈ દીધી. ઓકે, હવે લંબાવ્યા પછી જેટલું અંતર અહીંયા છે આ કેટલું થશે? જો આ 45 ડિગ્રી છે તો આ પણ 45 ડિગ્રી થશે. જરા ઝૂમ કરશો એટલે દેખાય. આ 45 ડિગ્રી છે તો આ પણ 45 ડિગ્રી થશે. જો 2 છે તો આ શું થશે? એનો કર્ણ થશે. જો આ એક બાજુ છે, આ બીજી બાજુ છે, તો આ શું થશે? એનો કર્ણ થશે. અને પરાવર્તનના નિયમ મુજબ જેટલા અંતરે અહીંયા છે એટલા જ અંતરે અહીંયા પણ પ્રતિબિંબ રચાવવું જોઈએ. અહીંયા આપણે જોઈએ છે ને, જેટલા અંતરે આ છે એટલા જ અંતરે આ તરફ રચાવવું જોઈએ. તો આ જેટલા અંતરે છે એટલા જ અંતરે જો અહીંયા રચાતું હોય તો પહેલા તો આના માટે વાત વિચારે, O P Q. તો ચલો ત્રિકોણ OPQ નો વિચાર કરી લો. અરે આ 45 છે, આ 2 છે, તો આ કેટલું થશે? ઓફકોર્સ √2 થશે ને. તો 2 સ્ક્વેર 4 √2, તો આ થશે √2. હવે બધું મારે તમને ગણતા ના શીખવાડવાનું, કારણ કે ભૌમિતિક રીત તો તમે જાણો જ છો કે ભૌમિતિક રીતે કઈ રીતે થઈ શકે. તો હવે આ આખો ત્રિકોણ થાય. આપણે તો આના યામ જોઈએ છે ને, તો આખા ત્રિકોણનો વિચાર કરીએ તો આ થશે 2, પછી આ થશે, અહીંયા પોઈન્ટ લઈએ તો √2 એટલે આખું થશે 2 √2. તો આ થઈ ગઈ એક બાજુ, આ થઈ ગયો કર્ણ, આ બીજી બાજુ, તો આ કેટલી થશે? 2 થશે. ઓકે, તો અહીંયાથી જે અંતર હશે એ વાસ્તવમાં આ 2 સેન્ટીમીટર જ હશે. પણ વિચારો કે આ વાય યામનો પોઝિટિવ સેક્શન છે તો નેગેટિવ સેક્શન છે, તો અહીંયાને -2. પહેલા તો એક્સ યામ કેટલો થશે? 0, અને વાય યામ કેટલો થશે? -2. then this is our right answer. ખ્યાલ આવી ગયો હશે કદાચ. ન આવ્યો હોય તો ફરીથી સમજી લો. આ ત્રિકોણની વાત વિચારી લો. આ ત્રિકોણમાં આ પ્રમાણે છે. જો આ તો 2 છે તો આ કર્ણ થઈ ગયો અને આ થઈ ગયો. તો આ 2 છે તો આ કેટલો થશે? √2, કારણ કે આ 45 છે
તો આ 45, તો આ બે સમાન હશે તો 2 હોય તો √2 થશે કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ. હવે એટલો ને એટલો અહીંયા પણ હશે તો આ પણ √2 બનશે. પછી આ ત્રિકોણ બને છે ને આ ત્રિકોણ બને છે એટલે આ 2 મળશે અને આ 2 માઇનસ દિશામાં છે એટલે 0 માઇનસ √2. આની ગણતરી કરવાની કોઈ જરૂર નથી, તમે ઓરલી પણ આને સમજાવી શકો છો. આ બધી વાત સાદી હતી, એકદમ સિમ્પલ હતી. હવે આપણે જરાક એડવાન્સ લેવલે વાત કરીએ તો હવે આપણે સમજીએ છીએ જે સમાંતર અરીસાઓ હોય એ સમાંતર અરીસાઓ વડે જે પરાવર્તન થાય છે અને એની જે જાદુઈ ઘટનાઓ છે એના અંગે આપણે થોડીક વાત સમજી લઈએ. જો મિત્રો, નેક્સ્ટ ટોપિક છે બે સમાંતર સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સંખ્યા. એકચ્યુઅલી પ્રતિબિંબની સંખ્યાની વાત કરીએ અને પછી આમાં ઘણા બધા પ્રશ્નો પણ ફેર પૂછે છે એટલે આપણે થોડીક ટેકનિક યાદ રાખીશું. સમાંતર અરીસા. સમાંતર અરીસાની કાલ્પનિક આકૃતિ આપણે આ રીતે દોરીએ કે સમાંતર અરીસા આ પ્રમાણે હોય. આ એક અરીસો છે આ પ્રમાણે, એક અરીસો અને આ બીજો અરીસો, બંને એકબીજાને સમાંતર છે. ધારો કે એક આ છે એક આ છે, બંને એકબીજાને સમાંતર છે. આવા સમાંતર અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબની સંખ્યા કેટલી હોય? યસ, અનંત હોય. ક્યાં જોયા છે અરીસા? તમને યાદ હશે, નાઈની દુકાનમાં વાળ કપાવવા જાઓ ત્યારે તમારી આગળ લાગેલો અરીસો હોય ને પાછળના વાળ જોવા માટે પાછળ પણ અરીસો લાગેલો હોય છે. પછી તમે ધ્યાનથી જુઓ તો એના અંદર ઇમેજ ઘણી બધી ઇમેજ દેખાતી હોય છે. તો ઘણી બધી અનંત ઇમેજ દેખાતી હોય છે. તો આવી જ ઇમેજની રચના થતી હોય છે અહીંયા આગળ. તો એની આપણે સમજૂતી મેળવીએ. ધારો કે આ અરીસો છે, અરીસો 1 અને અરીસો 2. તો અરીસા 1 અને 2 વચ્ચેનું અંતર આપણે માની લઈએ કે 3 સેન્ટીમીટર છે. બંને વચ્ચેનું અંતર ધારો કે 3 સેન્ટીમીટર છે. ને કોઈ બિંદુવત વસ્તુ અરીસા 1 થી 2 સેન્ટીમીટર અંતરે છે ને અરીસા 2 થી 1 સેન્ટીમીટર અંતરે છે. તો ટોટલ 3 સેન્ટીમીટર થઈ ગયું. હવે આ વસ્તુના પ્રતિબિંબ કેટલા થશે? યસ, અનંત પ્રતિબિંબ હશે. કેવી રીતે મેળવશો? તો આ પ્રતિબિંબ મેળવવાની રીત આપણે સમજીએ. પહેલા વડે આના દ્વારા પહેલા અરીસા પર રચાતું પ્રતિબિંબ. તો આપણે જાણીએ છીએ કે એક આ પ્રમાણે લઈએ તો આ જેટલા 2 સેન્ટીમીટર અંતર છે એટલા 2 સેન્ટીમીટર અંતરે તમને અહીંયા પ્રતિબિંબ મળશે. 2 સેન્ટીમીટર અંતરે બરાબર આ પ્રતિબિંબ મળશે. વાસ્તવમાં અહીંયા છે પ્રતિબિંબ મળશે. તો આનું પ્રતિબિંબ અહીંયા રચાયું. હવે આ પ્રતિબિંબ આ અરીસા માટે વસ્તુ બનશે. તો એના દ્વારા રચાતું આ જેટલા ચલો હવે આની વાત થઈ ગઈ. હવે આના દ્વારા અરીસા 2 વડે રચાતું પ્રતિબિંબ. તો અરીસા 2 વડે રચાતું પ્રતિબિંબ આના દ્વારા ધારો કે અહીંયા તો આ જે 1 સેન્ટીમીટર અંતર છે એટલા 1 સેન્ટીમીટર અંતરે 1 સેન્ટીમીટર અંતરે, કારણ કે આ પ્રમાણે. હવે તો કે આના દ્વારા રચાયેલું પ્રતિબિંબ 2 સેન્ટીમીટર અંતરે, મતલબ કે આના દ્વારા આ પ્રમાણે 1 આ 2 પહેલા પ્રતિબિંબ. તો હવે બીજા પ્રતિબિંબનું પ્રથમ પ્રતિબિંબ, બીજા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ પહેલા અરીસા માટે બીજું વસ્તુ તરીકે વર્તશે. તો આના દ્વારા રચાયેલું પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર? આ વાસ્તવમાં કઈ રીતે જાય છે? તો આ 1 સેન્ટીમીટર અને આ અરીસા માટે આ પ્રતિબિંબ બને તો 2 ને 1 3 ને 1 4. તો અહીંયાથી 4 સેન્ટીમીટર અંતરે વસ્તુ અહીંયા મળશે. કેટલા? 4 સેન્ટીમીટર અંતરે. તો આ બનશે વસ્તુ. પછી શું આ બહાર જશે? નહીં, ફિલ્ડ ઓફ વ્યૂની બહાર નથી જતા, કારણ કે બહુ નજીક હશે
અનેકે અનેક મળી શકે. તો હવે પહેલા અરીસાનું બીજું પ્રતિબિંબ બીજા અરીસા માટે બીજું વસ્તુ બનશે. ફરીથી પહેલા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ પહેલા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ બીજા અરીસા માટે બીજું પ્રતિબિંબ બનશે. મતલબ બીજા અરીસા માટે વસ્તુ બનશે, પણ એ વસ્તુ કયા પ્રતિબિંબ માટે? તો કે બીજા પ્રતિબિંબ માટે. ફરીથી બીજા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ પ્રથમ અરીસાની બીજી વસ્તુ બનશે. તો એ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળ્યું. એ જ રીતે પ્રથમ અરીસાનું પ્રથમ પ્રતિબિંબ બીજા અરીસા માટે બીજા પ્રતિબિંબનું વસ્તુ બનશે. તો બીજા અરીસાના પ્રતિબિંબ માટે જવાબદાર હશે. આપણે શબ્દોને થોડોક ફેરવીએ. બીજા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ પ્રથમ અરીસાના બીજા પ્રતિબિંબ માટે જવાબદાર છે, અને પ્રથમ અરીસાનું પ્રથમ પ્રતિબિંબ બીજા અરીસાના બીજા પ્રતિબિંબ માટે. તો કઈ રીતે મેળવીશું? વિચારો. તો કે આ 2 સેન્ટી આ અરીસાથી અંતર આનું મેળવીએ તો કેવી રીતે લઈશું અંતર? તો કે આ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને 2 બીજા સેન્ટીમીટર, તો 5 સેન્ટીમીટર. તો અહીંયાથી 5 સેન્ટીમીટર અંતર વિચારી લઈએ. 5 સેન્ટીમીટર. તો આના દ્વારા મળતું પ્રતિબિંબ આપણને અહીંયા મળશે અને આ આગળ જશે. પ્રશ્ન એવો પૂછાય છે કે 2 સમાંતર અરીસા રાખેલા છે. 2 સમાંતર અરીસા રાખેલા છે. બીજા અરીસા વડે મળતા ત્રીજા પ્રતિબિંબનું અંતર શોધો. બીજા અરીસા વડે મળતા ત્રીજા પ્રતિબિંબનું અંતર શોધો. તો આવા પ્રશ્નો તમને પૂછે. તો આવા પ્રશ્નો પૂછવામાં ઘણી બધી રે ડાયાગ્રામ હજુ આગળ જવા દો. તો ફરીથી બીજા અરીસાનું બીજું પ્રતિબિંબ પ્રથમ અરીસાના ત્રીજા પ્રતિબિંબ માટે જવાબદાર છે. તો પ્રથમ અરીસાનું ત્રીજું પ્રતિબિંબ મેળવવું છે. ચલો વિચારી જુઓ. આ 5 સેન્ટીમીટર અંતરે છે અહીંયાથી. ઓકે. પણ આ અરીસા માટે આ 5 સેન્ટીમીટર પ્લસ 3 એટલે 8. તો અહીંયા કેટલા સેન્ટીમીટર મળશે? 8 સેન્ટીમીટર. ઓકે. હવે આ વસ્તુ આના માટે આનું બીજું પ્રતિબિંબ પેલાના ત્રીજા માટે જવાબદાર છે. તો 4 અને 3 7. તો 7 સેન્ટીમીટર અંતરે મળશે. ફરીથી પ્રથમ અરીસાનું પ્રથમ પ્રતિબિંબ બીજા અરીસાના બીજી વસ્તુ બીજા પ્રતિબિંબ માટે જવાબદાર. બીજા અરીસાનું પ્રથમ પ્રતિબિંબ પહેલા અરીસાના બીજા માટે. પ્રથમ અરીસાનું પ્રથમ પ્રતિબિંબ બીજા અરીસાના બીજી વસ્તુ માટે જવાબદાર. એ જ રીતે અહીંયા યાદ રાખશો. આ બીજો નંબર, તો એનું પ્રતિબિંબ અહીંયાનો કયો હશે? ત્રીજો નંબર. આનો પહેલો નંબર, તો એનું પ્રતિબિંબ અહીંયા કયો હશે? બીજો નંબર. આનો ત્રીજો નંબર, તો આનું પ્રતિબિંબ અહીંયા કયો હશે? ચોથો નંબર. તો આનું 1, તો આના 2, આનું 2, તો આનો 3, આનો 1, તો આનો બીજો નંબર, આનો 2, તો આનો ત્રીજો નંબર. ઓકે. તો 1 માટે 2 એ પ્રમાણે યાદ રાખશો. હવે આ બધી વાત યાદ રાખો ત્યારે ઘણી બધી મુશ્કેલી પડે છે. તો આના માટે એક શોર્ટ મેથડ વિચારી છે મેં, કે જેથી તમારે પૂછેલા પ્રશ્નોના તમે જવાબ બહુ સરળતાથી આપી શકો. પહેલાં તો પ્રશ્ન કેવો પૂછી શકે એ જ સમજી લઈએ. કે અહીંયા જ આના માટે જ વિચારીએ કે અરીસા 1 વડે મળતા અરીસા 1 વડે મળતા બીજા પ્રતિબિંબનું અરીસા 2 થી અંતર શોધો. જો આ પ્રમાણે બનાવશો તો અરીસા 1 વડે મળતા બીજા પ્રતિબિંબનું અરીસા 2 થી અંતર શોધો. તો 4 અને 3 7. ઓકે. પણ આ વાતને જો તમે આ રીતે દર્શાવો કે પહેલા પ્રતિબિંબને યાદ રાખશો, પહેલું યાદ રાખશો કે 2 છે તો 2 નંબર. આ રીતે આ પહેલાને યાદ રાખશો. પહેલાનું કેટલું? 2 સેન્ટીમીટર, આનું 1 સેન્ટીમીટર. તો 1 અને આ 2. આનું કેટલું છે? 2 સેન્ટીમીટર ને આનું, એટલે 2 યાદ રાખીએ. સેન્ટીમીટર સમજીશું આપણે, ઉપર લખી દઈએ.
અને આનો 1 યાદ રાખીશું તો ટોટલ 2 ને કેટલા થશે 3. તો હવે બીજા અરીસાનું જે પ્રથમ પ્રતિબિંબ હશે ને, હવે 3 3 ઉમેરતા જાઓ. ચલો 2 ને 3 5. તો ક્યાં મળ્યું? આ મળ્યું. આના પ્રથમ માટેનું આ બીજું પ્રતિબિંબ. પછી આના પ્રથમ માટેનું આ પ્રથમ પ્રતિબિંબ તો લખ્યા. 3 ઉમેરતા જાઓ તો 1 ને 3 4. તો આ ચોથું મળ્યું. આ 2 તો આવી ગયા. હવે બીજાનું પહેલું કેટલા? જો આ બીજો અરીસો છે, એનું પહેલું 1 છે, બીજું 5 આવ્યું. આનું પહેલું 2 સેન્ટીમીટર છે, બીજું કેટલા આવે? 4 આવે. બસ 3 3 ઉમેરતા જાઓ. 3 ઉમેરો. 4 ને 3 7. આમાં 3 ઉમેરો. 5 ને 3 8. આમાં 3 ઉમેરો 11. આમાં 3 ઉમેરો 7 ને 3 10. ફરી ઉમેરો 13. આમાં ઉમેરો 14. હવે તમારો પ્રશ્ન, અરીસા 1 વડે મળતા બીજા પ્રતિબિંબનો અરીસા 2 થી અંતર શોધો. તો અરીસા 1 વડે મળતું બીજું પ્રતિબિંબ કયું? આ રહ્યું, ચોથા નંબર. એનું 2 થી અંતર 3 ઉમેરી લો તો 7. તો તમારો જવાબ કેવો આવશે? સીધો 7 આવશે. તો આ પ્રમાણે તમે જો ટ્રીક દોડાવો તો તમે આરામથી જવાબ લાવી શકો. એટલે આ એક ટ્રીક છે કે આ રે ડાયાગ્રામ દોરવાની કોઈ જરૂર નથી. ચલો બીજું ઉદાહરણ લઉં એટલે તમને વધારે ખ્યાલ આવે, કારણ કે આ પ્રથમ ઉદાહરણમાં એવું લાગે કે સાહેબ કદાચ બનાવીને આવેલા હોય. તો આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ 2 સમાંતર અરીસાઓ. ચલો આ પ્રમાણે પ્રશ્ન પૂછાય પ્રમાણે તમારે જવાબ આપી દેવાનો. બરાબર? આ પ્રમાણે ચલો હું વિચારી લઉં કે અહીંયા 9 સેન્ટીમીટર અંતર છે બંને અરીસા વડે. આવું વિચારી લો. તો અહીંયા 3 સેન્ટીમીટર અને અહીંયા 6 સેન્ટીમીટર વિચારો. ઓકે, 3 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. હવે આનો રે ડાયાગ્રામ વિચારીએ તો હવે આપણે એવું નથી કરવું, બધાના રે ડાયાગ્રામ નથી વિચારવા, પણ પ્રથમ કેટલું? 3. પહેલું પ્રતિબિંબ કેટલું થશે? 3 સેન્ટીમીટર. ને આનું કેટલાય મળશે? યસ, 6 સેન્ટીમીટર. આ 3 સેન્ટીમીટર અને આ 6 સેન્ટીમીટર. સમતલ અરીસાનો ટોપિક આવતો નથી એટલે આપણે આને ધ્યાનથી સમજવું પડશે. પહેલો મળી ગયો. બસ તો હવે આપણે આપણા એ જ નિયમને યાદ રાખીએ. આમ તો આનું પ્રથમ પ્રતિબિંબ આના બીજા પ્રતિબિંબ માટે જવાબદાર છે. મતલબ આ જે પ્રથમ પ્રતિબિંબ છે ને બીજા માટે વસ્તુ બનશે. તો આમ તો જોવા જઈએ તો 3 ને 9 9 3 12 એ બધી વાત પછી કરીએ. એના કરતાં આને 1 નંબર આપી દીધો છે અને આને 2 નંબર આપી દઈએ. ચલો, ધીસ ઇઝ નંબર 1 એન્ડ ધીસ ઇઝ નંબર 2. ચલો, આનું પ્રથમ પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટર અંતર હતું? 6. આ સેન્ટીમીટર લખી દઈએ. અહીંયા સેન્ટીમીટર લખીશું. ના કેટલા છે? 3. તો 6 ને 3 કેટલા થયા? 9. તો અહીંયા 9 ઉમેરો તો 15. અહીંયા 9 ઉમેરો તો કેટલા થશે? 12. ફરી 9 ઉમેરો 21. અહીંયા 9 ઉમેરો 24. ફરી 9 ઉમેરો તો 30. અહીંયા 9 ઉમેરો તો 33. હવે આપણે તમને સમજ પડી ગઈ હશે કે તમને હવે કોઈ પ્રશ્ન પૂછે કે પ્રથમ પ્રતિબિંબ વડે રચાતા ત્રીજા પ્રતિબિંબ, પ્રથમ અરીસા વડે રચાતી ત્રીજી વસ્તુનું બીજા અથવા પહેલાથી અંતર શોધો. તો ત્રીજીનું પ્રથમ વડે રચાતા ત્રીજી એટલે કેટલા છે? 6. પછી બીજું કયું હશે? 12. પછી કયું હશે? 24. તો અંતર કેટલું થશે? 24. અને જો પહેલાથી કે તો 24 ને 9 33. તમે બહુ સરળતાથી આનો જવાબ આપી શકો. આવા પ્રશ્નો પૂછે છે તમને, ઘણી વખત પૂછાય છે ને એના જવાબ તમારે સમજીને આપવા પડે. તો આ તો થઈ ગયો એક ટોપિક. એક બીજો પ્રશ્ન પૂછે તમને. આનો આ સમાંતર અરીસો છે પણ પ્રશ્ન તમને પૂછે એ કદાચ મેં આમાં નોંધ કરેલી છે કે આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય પણ છે. તો એમ્સમાં પૂછાયેલો પ્રશ્ન છે અને એને અલગ રીતે પણ ઘણા બધા ટેસ્ટમાં પૂછેલો છે. તો એ પ્રશ્નને જરાક લઈ લઈએ. બરાબર, અલગથી લઈ લઈએ પ્રશ્નને.
દોરીને જ સમજીએ. ધારો કે આ એક અરીસો છે અને આ બીજો અરીસો છે, સમાંતર છે બંને, આ રીતે છે. અને બંને વચ્ચેનું અંતર, હા, બંને વચ્ચે એક વસ્તુ છે આ જગ્યાએ, ઓબ્જેક્ટ છે જેનું અહીંયાથી પણ 1 સેન્ટીમીટર અંતર છે અને અહીંયાથી પણ 1 સેન્ટીમીટર અંતર છે. ઓકે, તો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા પ્રતિબિંબ મળશે. આપેલ વસ્તુના કેટલા પ્રતિબિંબ મળશે. એક એ, એક બી, 2 સી, 3 ડી, અનંત. આપણે આ બધા કિસ્સામાં અનંત આવે છે, તમે જાણો છો, આગળ જશો એટલે બધા અનંત બનશે, અહીંયા પણ અનંત બનશે, આ બધા અનંત બનશે. તો એ કિસ્સામાં જોઈ લો, યસ, 1 2 3 અને અનંત. તો શું કહી શકો તમે, કેટલા પ્રતિબિંબ બનશે? વિચારો. જો પહેલી વાત તો કે આ અરીસાના ફિલ્ડ ઓફ વ્યૂમાં આ અરીસો નથી ને આ અરીસાના ફિલ્ડ ઓફ વ્યૂમાં આ અરીસો નથી. ફિલ્ડ ઓફ વ્યૂ એટલે એટલા વિસ્તાર કે જ્યાં અરીસો હોવો જોઈએ. છતાંય જો વિચારીએ કે આ અરીસા, આ ઓબ્જેક્ટમાંથી અહીંયા જો એક વસ્તુ ગઈ તો આ પ્રમાણે પસાર થશે. હવે એ પસાર થઈને પેલામાંથી તો થશે નહીં, બરાબર? તો આનું પ્રતિબિંબ ઓફકોર્સ અહીંયા મળશે. ઓડેસ પહેલું પ્રતિબિંબ મળ્યું, પણ આ હવે બહાર જતું રહેશે, આનામાંથી પરાવર્તન નહીં થાય. સેમ થિંગ જો હું આવું વિચારું કે આમાંથી નીકળેલી વસ્તુ પ્રતિબિંબ, આમાંથી નીકળેલું પ્રતિબિંબ, આ પ્રકાશનું કિરણ, તો એ આ પ્રમાણે પસાર થાય છે. પણ જો વિચારીએ તો આના જેટલા જ અંતરે O ડબલ ડેશ બીજું વસ્તુ મળે. તો આ 1 અને 2, તો કેટલા પ્રતિબિંબ થયા? 2 પ્રતિબિંબ. કેટલા પ્રતિબિંબ મળે? 2 પ્રતિબિંબ. આ ટેસ્ટમાં પૂછાયેલો પ્રશ્ન છે, પણ એમ્સમાં આનો એક અલગ પ્રશ્ન પૂછાયો છે. આ જ દાખલો છે, વિકલ્પો પણ આ જ છે, પણ પ્રશ્ન કેટલા પ્રતિબિંબ મળશે એના બદલે એવો પ્રશ્ન પૂછે કે O સ્થાને રહેલા એક વ્યક્તિને, લેટ મી ચેક ધ ક્વેશ્ચન, એક જ સમયે વધુમાં વધુ કેટલા પ્રતિબિંબ દેખાશે? આવો પ્રશ્ન પૂછે કે O સ્થાને રહેલા એક વ્યક્તિ, અહીંયા એક વ્યક્તિ ઉભો છે, એને વધુમાં વધુ એક જ સમય એટલે આમ દેખે સમયે, પછી બીજી વાર જોઈએ તો બીજો સમય, તો એ આ તરફ દેખશે તો એને એક પ્રતિબિંબ દેખાશે, તો એક જ સમયે એક પ્રતિબિંબ દેખાયું. બીજા સમય બીજી વખત જોઈએ તો બીજી તરફનું એક દેખાય છે, મતલબ એક જ દેખાય છે. તો વધુમાં વધુ કેટલા પ્રતિબિંબ દેખાશે એક જ સમયે? તો એક જ સમયે વધુમાં વધુ એક જ દેખાશે. તો એવા સમયે આપણો જવાબ શું આવશે? 1 આવશે. ધીસ ઇઝ રાઈટ આન્સર. આ ક્યારે આપણને ખબર હોય? જ્યારે તમે લોજિકલી વિચારો કે આ જે સમાંતર અરીસા છે, સમાંતર અરીસા વડે મળતા પ્રતિબિંબની સંખ્યા, કયા પ્રતિબિંબનું કયા સ્થાન છે, એની આજે એક શોર્ટ ટ્રીક છે, ખાસ યાદ રાખજો. અને આવા પ્રશ્નો જો તમને પૂછાય તો જો તમે સમતલ અરીસાને બરાબર ભણેલા હો ને
તો તમે સમજાવી શકો, નહીતર ઘણી મુશ્કેલી પડે. આ તો થયા બે સમાંતર સમતલ અરીસા. હવે આપણે એ ટોપિક લઈએ છીએ કે સમતલ અરીસાઓને ચોક્કસ ખૂણે રાખવાથી કયા પ્રકારે પ્રતિબિંબ મળે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ સૂત્ર જાણતા છે, પણ એની પણ એક લિમિટેશન હું જણાવું છું. તો ચલો એક ચોક્કસ ખૂણે મૂકેલા અરીસાઓ માટેના થોડાક દાખલાઓ અને સમજૂતી જોઈએ.